વાત કરી લઈએ નાના કારોબારીઓને હવે પૈસા સમય પર મળે તે માટે સરકાર 45 દિવસમાં પેમેન્ટનો નિયમ લાવી રહી છે, પરંતુ આ જ નિયમ હવે નાના વેપારીઓને જ પસંદ નથી આવી રહ્યો અને આ નિયમને રદ કરવા માટે આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 43HB હેઠળ ભારતમાં MSMEની પાસે કોઈ વ્યાપારી કે ઇન્ડસ્ટ્રી માલ સામાન ખરીદે છે તો તેમણે 45 દિવસમાં પૈસા ચૂકવવાના રહેશે. જો મોટી ઇન્ડસ્ટ્રી પેમેન્ટ કરવાથી ચૂકી જશે તો બાકીની રકમને કંપનીના પ્રોફિટમાં ગણવામાં આવશે. આ નિયમના કારણે ઘણી મોટી કંપનીઓએ અને મોટા ટ્રેડર્સને MSMEથી સામાન ખરીદવાનું બંધ કરી દીધું છે. MSMEને જે ઓર્ડર મળી રહ્યા હતા તે હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળનો દાવો છે કે આ નિયમથી બચવા માટે ગુજરાતની 12,000 સહિત આખા ભારતની 40,000થી વધારે MSME કંપનીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કેન્સલ કરી દીધું છે. મંડળ હવે 45 દિવસમાં પેમેન્ટવાળો નિયમ હટાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. આ વ્યવસ્થામાં વેપારી સમાજનો ક્યાંય કરતાં ક્યાંય ઉલ્લેખ નથી, એમનો સમાવેશ કરાવેલો નથી. અન્યાયની વાત એ છે કે વેપારીએ MSME પાસેથી ખરીદી કરી હોય છે પ્રોડક્શનમાંથી અને હોલસેલમાં બીજાને કોઈને વેચ્યું હોય તો વેપારીઓએ MSMEને પૈસા આપી દેવા પડે 45 દિવસમાં, પણ વેપારીને પોતાના પૈસા જે આગળમાંથી લેવાના છે એમને 45 દિવસમાં આપવાની મર્યાદા નથી. એટલે આખું તંત્ર જે અત્યાર સુધીનું જે સાયકલ ચાલે છે એ ખોરવાઈ ગયું છે. વ્યાપારી મંડળનો આરોપ છે કે MSMEએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તેમના પર આ નિયમ લાગુ નથી થતો અને સામે કંપનીઓનો વ્યાપાર વધી ગયો છે. સરકારનું લક્ષ્ય MSMEને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ આવું નથી થયું. ગુજરાતના વ્યાપારી સંગઠન પણ જો આ નિયમની સામે ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ભાઈ અમારી લડત આપવા માટે જો અમારે મેન સંસ્થા છે ઇન્ડિયાની એ સુપ્રીમમાં જઈ રહી છે ને એને લડત માટે અમે પણ ગુજરાત હાઈકોર્ટમાં જઈશું. એ MSME જો કાયદો આવ્યો છે એ અમારો વેપાર ઘણો બધો ઘટી ગયો છે. એમાં હજારો અમારા જો વેપારી બંધુઓ છે એને નંબર રદ કરવાની અરજી આપેલી છે અને લોન ઉપર લોકો ઉપર લોન લઈ એ લોકોને પૈસા ચૂકવ્યા છે. હાલત એની ખપરી થઈ ગઈ છે કે ઘણા દુકાનો બંધ થવાની કતારમાં છે. એવી પરિસ્થિતિ રહેશે તો વેપાર ખલાસ થઈ જશે, નાના વેપારી ખતમ થઈ જશે, મોટા મોટા વેપારી ચાલશે. હું સરકારને અપીલ કરું છું હાથ જોડી કે નાના વેપારીને જીવા દો ને આ કાયદાને ખતમ કરો, નહીં તો અમે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. સંસદમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હાલ ભારતમાં 3.55 કરોડ MSME કાર્યરત છે. કારોબારીનું કહેવું છે કે ભારતમાં ચાલી રહેલી પેમેન્ટ પ્રણાલીમાં 45 દિવસનો સમય યોગ્ય નથી. 45 દિવસમાં પેમેન્ટ કરી દેવાનો નિયમ ખુદ MSMEને પસંદ નથી પડ્યો અને આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે નવી આવનારી સરકારે સૌથી પહેલા આ મુદ્દો હાથ ઉપર લેવો પડશે, એમાં કોઈ શંકા નથી. કેતન જોશી, અમદાવાદ.